શુભ સવાર મિત્રો, ધોરણ 10 માં ફરીથી હું આવી ગયો છું. પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન આપણે સાયન્સનું ચેપ્ટર સ્ટાર્ટ છે અને એમાં લગભગ લેક્ચર એક જોયું છે અને એના અંદર એનું ઇન્ટ્રોડક્શન લગભગ લઈ લીધું છે. પ્રકાશનું ઇન્ટ્રોડક્શન લીધું, પછી કોઈ કિરણ આકૃતિ દોરવા માટે એના વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર વગેરે કોના કહી શકાય એનું ઇન્ટ્રોડક્શન લીધું હતું અને વ્યાખ્યાઓ લીધી. બરોબર છે. આજે કિરણ આકૃતિ ભણવાની છે. બરોબર, કિરણ આકૃતિ રે ડાયાગ્રામ કહેવામાં આવે છે. કેવી રીતે કિરણ આકૃતિ દોરવામાં આવે છે? મતલબ એવો કે ધારો કે કોઈ પરાવર્તનની ઘટના માટે ખાસ પરાવર્તન માટે વક્રી ભવન આપણે બીજા સ્ટેજમાં ભણશું. પહેલું સ્ટેજ સ્ટાર્ટ કરીએ છીએ પરાવર્તન. એટલે પરાવર્તનમાં કઈ રીતના પ્રતિબિંબ મળે છે. મતલબ કે કોઈ અંતર્ગોળ અરીસો લઈ લેવામાં આવે અને સામે અમુક ચોક્કસ અંતરે કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ કેવું મળે છે. એવી કિરણ આકૃતિઓ 6 ભણવાની છે અને એ 6 કિરણ આકૃતિઓની મદદથી આપણને ખ્યાલ આવશે કે પ્રતિબિંબ નાનું છે, મોટું છે, વાસ્તવિક છે, ઊંધું છે, એની ચર્ચા કરવાના છે. બરોબર. તેના માટે અમુક નિયમ ભણવાના છે. તે નિયમની ચર્ચા કરીએ આપણે આજે. શું છે નિયમમાં? તો પહેલો નિયમ સ્ટાર્ટ કરીએ કે આકૃતિમાં અને પણ અંતર્ગોળ અરીસામાં આપણે અંતર્ગોળ અરીસો લેવામાં આવે એની અંદર ધારો કે કોઈ વસ્તુમાં સમાંતર મુખ્ય આ જે છે એ મુખ્ય અક્ષ હતી, યાદ છે? ખાલી ફરીથી એક વખત યાદ કરી દઉં તો આ હતી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ તો મુખ્ય પછી અહીંયા જે સમાંતર કિરણો આવે, મુખ્ય અક્ષના સમાંતર કોઈ કિરણ આવે અને પછી પરાવર્તન થઈ જે બિંદુએ પાછા ફરે, ધારો કે અહીંયા પાછું ફરે છે, આ કિરણ છે અહીંયા જાય છે એટલે છેદે છે કે અહીંયા એ છેદવાળું બિંદુ છે એને F કહીશું, કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહીશું. મીન્સ કે એનું મુખ્ય કેન્દ્ર કહેવાય, અંતરના કેન્દ્ર લંબાઈ કહેવાય. એના મુખ્ય કેન્દ્ર અને જે આ અંતર છે અહીંયાથી અહીંયાનું, આને કહીએ કહેવાય કેન્દ્ર લંબાઈ. બરોબર. પછી આ જે ગોળાનો ભાગ છે એ ગોળાનું જે મુખ્ય કેન્દ્ર આવશે, જે આખો ગોળો બને અહીંયા એનું જે કેન્દ્ર આવશે અહીંયા, એને આપણે C કહીએ છીએ, વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર. અને C થી અહીંયા કોલ P આવશે, જે શું કહેવાય? પરાવર્તિત સપાટી છે ગોલીય અરીસાની, એનું જે મધ્ય બિંદુ કહેતા હતા એને ધ્રુવ કીધું તો P નામ આપ્યું હતું. તો C થી P સુધીના અંતર જે છે આ CP નો શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહેવાય છે. જગ્યા નથી એટલે બહુ લખવામાં આધાર રાખતો નથી. પણ પહેલો નિયમ એ છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે. મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ કોઈ આપાત કરવામાં આવે એનો મતલબ કે આ મુખ્ય અક્ષ છે તેના સમાંતર આ કિરણને આપાત કર્યા. બરોબર છે. મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આપાત કરવામાં આવે તો તે હંમેશા પરાવર્તન પામી F માંથી પસાર થાય છે. મગજમાં ક્લિયર કરજો એ વસ્તુ કે જો
મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવ્યું હોય તો એ હંમેશા પરાવર્તન પામે કે હંમેશા f માંથી જ જાય નિયમ છે પછી કોઈ પણ જગ્યાએ હોય કારણ કે હું અહીંયાથી કિરણ પસાર કરું તો બી અહીંયા f માંથી જ પસાર થશે પરાવર્તન પામશે ત્યારે એટલે આ જે છે અહીંયા સુધીનું આપાત કિરણ છે અહીંયાથી આ પરાવર્તિત કિરણ થઈ ગયું મતલબ કે અથડાઈને ને પછી પાછું ફરે છે એટલે પરાવર્તિત કિરણ થઈ જાય છે બરોબર આગળનો લેક્ચર જે ના જોયો ખાસ જોઈ લેજો મુખ્ય અક્ષ કોને કહેવાય વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાઈ ધ્રુવ દર્પણ કોને કહેવાય છે એ બધું તમને આવડવું જોઈએ આ અરીસાનું નામ આપો mn તો આ થઈ ગઈ આકૃતિ ક્લિયર છે ધારો કે બીજું જોવામાં આવે આના આ જ નિયમ આ તો અંતર્ગોળ અરીસા માટે લીધો બહિર્ગોળ અરીસા માટે પણ વેલિડ છે જેમ કે હું બહિર્ગોળ અરીસો દોરું સમજી લો બહિર્ગોળ અરીસો છે એનો મતલબ કે અહીં આ બાજુ જે પરાવર્તક સપાટી હોય અને બહિર્ગોળ અરીસાની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અરીસાની પાછળની બાજુ C અને F આવેલા હોય છે C અહીંયા હોય F અહીંયા હોય પાછળ બરાબર છે મતલબ કે એના જો મુખ્ય કેન્દ્ર અરે મુખ્ય અક્ષને સમાંતર જો કોઈ કિરણ આપાત કરવામાં આવે આમ મુખ્ય અક્ષ છે એના સમાંતર કોઈ કિરણ આપાત કરવામાં આવે તો ઓલરેડી પરાવર્તનના નિયમ પ્રમાણે પાછળ આ રીતે થાય છે આ રીતે પાછું ફરે કિરણ પણ એ અરીસાની પાછળ આ રીતે વિકેન્દ્રિત થાય છે આવું કહેવાય જ્યાં છે ત્યાં F નામ આવે એ આપણું મુખ્ય કેન્દ્ર થાય અહીંયા પણ એ રીતે થશે કે ધારો કે અહીંયાથી કોઈ કિરણ ગયું છે સમાંતર પાછું ફરે તો આમ ફરવું જોઈએ પણ વિકેન્દ્રિત ક્યાં થશે અહીંયા પાછું ફરે વિકેન્દ્રિત થાય ક્લિયર વસ્તુ છે તો એનો મતલબ કે કોઈ પણ હોય અંતર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસો હોય મુખ્ય અક્ષને સમાંતર થતું કિરણ ક્યાં જાય F માં જ જાય F માં જ જાય જો અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્રિત થાય લખીએ અહીંયા અંતર્ગોળ અરીસો હોય અંતર્ગોળ અરીસો તો F આગળ કેન્દ્રિત થાય અને બહિર્ગોળ અરીસો હોય બહિર્ગોળ અરીસો હોય તો F આગળ વિકેન્દ્રિત થાય બરોબર છે હવે આમાં પ્રતિબિંબ મેળવવાની વાત કરીએ કે પ્રતિબિંબ કેવા મળે સમજી લો આ અરીસો છે અને એ અરીસામાં પરાવર્તન પામી અને એક્ઝેક્ટ અહીંયા કોઈ બિંદુ મૂકે છે એનો મતલબ કે જો અહીંયા સ્ક્રીન રાખવામાં આવે તો અહીંયા તમે સ્પોટ જોઈ શકો છો બરોબર છે એનો મતલબ કે આ જે પ્રતિબિંબ મળ્યું છે ને જે કેન્દ્રિત થયું એના આપણે શું કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ મળે ત્યાં હોય પ્રતિબિંબ હોય એવું લાગે ત્યાં ઓરિજિનલ પ્રતિબિંબ મળી આવે બરોબર પરાવર્તનના નિયમ પ્રમાણે જ્યારે બહિર્ગોળ અરીસામાં શું થશે તો મતલબ કે જ્યારે કોઈ મુખ્ય અક્ષ સમાંતર કિરણ આયા તો એનું પ્રતિબિંબ જે છે એ અહીંયા F ઉપર રચાય એવું મળે છે પણ આ જે પ્રતિબિંબ મળે છે એ આભાસી મળે છે હંમેશ માટે આભાસી મળે એવું શું કારણ છે કારણ કે એનું એક્ઝેક્ટલી પ્રતિબિંબ તો ક્યાં મળવું જોઈએ કારણ કે એના કિરણ પરાવર્તન તો અહીંયા પામે છે અને અમુક કિરણો આમ જાય છે બરોબર એનો મતલબ કે અરીસાને અહીંયા ક્યાંક કિરણ શું કહેવાય પ્રતિબિંબ મળવા જોઈએ પણ એક્ઝેક્ટલી જોઈ શકાય નહીં હા તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા આંખ હોય તમારી તે પ્રતિબિંબ તમને આભાસી અહીંયા દેખી શકાય ખ્યાલ આવી ગયો કેમ કારણ કે પરાવર્તિત કિરણ ક્યાં ગયું અહીંયા એટલે જ્યાંથી આવે ને કિરણ એની પાછળની બાજુ આભાસી પ્રતિબિંબ જોઈ શકો છો મતલબ કેવો કે તમે સમતલ અરીસા જે આપણા ઘરે અરીસો હોય છે સમતલ અરીસો એની સામે ઊભા હોઈએ તો તમે જે પ્રતિબિંબ જોઈ રહ્યા છો તો એ કેવું પ્રતિબિંબ લાગે તો બિલકુલ તમારું પ્રતિબિંબ છે એમાં અંદર શું હોય તો કે બાજુઓ ઉલટાયેલી હોય પણ આપણાથી અરીસાનું જેટલું અંતર હોય એટલું જ અંતર અરીસાથી આપણું પાછળ જે આભાસી પ્રતિબિંબ રચાય છે એવું હોય એનો મતલબ કે આના જેવો કેસ છે કે આપણે અહીંયા અરીસો છે એનું પ્રતિબિંબ સામે મળતું નથી એનું પ્રતિબિંબ આભાસી હોય એવું પાછળ લાગે છે ખ્યાલ આવી ગયો
એ આભાસી પ્રતિબિંબ આપણે જે સમતલ અરીસામાં મળે છે એ કેવું છે આભાસી પ્રતિબિંબ મળે છે વાસ્તવિક પ્રતિબિંબ નથી ત્યાં હોય નહીં આપણે પાછળ ક્લિયર વસ્તુ છે એટલે આ પ્રતિબિંબ મળે છે અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબ મળે છે આભાસી પ્રતિબિંબ મળે છે ક્લિયર એટલે તમે વારાફરતી આકૃતિઓ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા કયા વાસ્તવિક મળે છે કયા કયા આભાસી પ્રતિબિંબ મળે છે બરોબર આટલું યાદ રાખવાનું પહેલો નિયમ એ કેવું કે સમાંતર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે તો હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય ચલો चलो बीजू જોઈએ નિયમ ફરીથી એક અંતર્ગોળ અરીસો લો બરોબર છે એમાં થોડો પેલા આગળ બધા નોર્મલ ફેરફાર કરવામાં આવે જેમ કે આ કિરણ છે એ ધારો કે કિરણ લો અને f માંથી પસાર કરું તો એ ક્યાં જાય તો એ કિરણ પરાવર્તન પામે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જાય છે મગજમાં ફિટ કર દો બરાબર એટલે બીજો નિયમ શું થઈ ગયો કે અંતર્ગોળ અરીસામાં અંતર્ગોળ નહીં તો કોઈ પણ અરીસામાં ગોળીય અરીસા લખો ગોળીય અરીસામાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ હંમેશા પરાવર્તન પામે મુખ્ય અક્ષને સમાંતર જાય છે મુખ્ય અક્ષને સમાંતર જાય છે ક્લિયર છે બીજી વાત જો એવો લેવો બહિર્ગોળ અરીસો દોરી દેવામાં આવે અહીંયા બરોબર અને ધારો કે કોઈ કિરણ પસાર કરવામાં આવે અહીંયા બરોબર અને એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો એવો ભાસ થતો હોય એ આપણે કેપિટલ S માં દર્શાવવું જોઈએ હા દરેક જગ્યાએ બહુ સારું દેખાય ભાસ થતો હોય જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો બહિર્ગોળ અરીસામાં આ કિરણ આપાત થયા બાદ મુખ્ય અક્ષના સમાંતર પસાર થશે એટલે આ રીતે જાય હંમેશા પણ નિયમ શું કોઈ પણ અંતર્ગોળ ગોળીય અરીસો બહિર્ગોળ ગોળીય અરીસો આ બંનેમાંથી કોઈ પણ જો મુખ્ય કેન્દ્ર F માંથી કિરણ પસાર થતું હોય તો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જાય પહેલા કરતા બિલકુલ ઊંધો નિયમ છે પહેલામાં શું હતું મુખ્ય અક્ષને સમાંતર હોય તો F માંથી પસાર થાય આ જો F માંથી જતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જ જાય અહીંયા જુઓ આ જાય છે પણ F માં પસાર થતો એવો ભાસ થાય છે તેનો મતલબ કે ક્યાં જશે મુખ્ય અક્ષને સમાંતર જશે કિરણ ક્લિયર વસ્તુ છે યસ એટલે ખાસ આ નિયમ ઉપર કોન્સન્ટ્રેટ કરજો જે તમારે યાદ રાખવાના છે બરોબર કારણ કે આનો ઉપયોગ આવશે ત્રીજો નિયમ શું છે બીજો નિયમમાં સરસ છે કે કોઈ અંતર્ગોળ અરીસો લઈ લેવામાં આવે અને એમાં સીમાથી કોઈ પસાર થવામાં આ લઈ લો સમજી લો કે આ F છે
આ બિંદુ છે એ C છે, તો C માંથી કોઈ પસાર થતું કિરણ લેવામાં આવે, સમજી લો કે આ લીધું C માંથી કોઈ કિરણ પસાર થયું, આ રીતે આવ્યું આપાત કિરણ, તો એ પરાવર્તન પામશે ત્યારે ક્યાં જશે? તો પાછું C માં જ જશે. આ કિરણ આમ C માં આવે તો C માં જ જાય. ક્લિયર વસ્તુ છે. નિયમ શું? ગોલીય અરીસામાં વક્રતા કેન્દ્રમાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામી વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ક્લિયર? બહિર્ગોળ અરીસામાં એ જ કન્ડિશન છે. આ ગોલીય અરીસો છે, અહીંયા સમજી લો કે A નું F હોય અહીંયા અને એનું C ક્યાં હોય? અહીંયા હોય. બરોબર છે? તો આ ગોલીય અરીસામાં અહીંયાથી કોઈ કિરણ આવે કે જે સીમા જતો હોય એવો ભાસ થતો હોય, આના સી બિંદુ લો. તો એ કિરણ પાછું એ જ દિશામાં પાછું ફરે. એનો મતલબ એમ કે અહીંયા આભાસી પ્રતિબિંબ છે પાછળ અને સીમા અહીંયાથી તમે જોવામાં આવે તો એવું તમને લાગતું હોય કે આ કિરણ સીમા જશે, તો એ કિરણ અહીંયાથી આવ્યું છે, આ પરાવર્તક સપાટી છે, આ સપાટીને અથડાઈ અને એ જ દિશામાં પાછું ફરે છે. કારણ કે સીમા જતું હતું એટલે એ નિયમ છે કે ગોલી વક્રતા કેન્દ્ર સીમાથી આપાત થતું કિરણ એટલે સીમાથી આવતું હોય તો પાછું ક્યાં જાય? પરાવર્તન પામી સીમા જ જાય. આવું થવાનું કારણ માત્ર એટલું જ છે કે સીમાથી જ્યારે કિરણ જાય છે ને સીમાથી, ત્યારે એ સામેની સપાટી એવી જગ્યાએ અથડાય છે તો જે સામેની સપાટી આ જે કિરણ આવે છે એને બિલકુલ કેવી હોય? અહીંયા કાટખૂણો બનાવતી લંબ હોય છે. લંબ કેવી હોય? એક્ઝેક્ટલી લંબ હોય. અને લંબ હોવાને કારણે સમજી લો કોઈ કિરણ અહીંયા આવતું હોય અને એકદમ સમતલ સપાટી મૂકી હોય તો એ કિરણ તે દિશામાં પાછું જવાનું છે. તો એ જ કન્ડિશન થાય છે, પણ થોડીક આડી છે કે આ કિરણ છે અહીંયા બિલકુલ લંબ છે સપાટી એટલે એ તે દિશામાં પાછી ફરે છે. તો આ એક કન્ડિશન છે. એટલે આપણે ખાલી આ જ યાદ રાખવાનું છે કે સીમાથી પસાર થતું હોય તો એ સીમાથી જ પાછું જવાનું છે. બરોબર? યસ. એ બંને અરીસા માટે આમાં પણ સીમા જતું હતું તો પરિવર્તન પામી પરાવર્તન પામી ત્યાં પાછું. ચલો ચોથા નંબરનો નિયમ શું છે? આ ત્રીજો નિયમ છે. નિયમ નંબર 4. અંતર્ગોળ અરીસો લઈ લેવામાં આવે શું છે આમાં? તો કે આની અંદર ધ્રુવ P પાસે કોઈ ચોક્કસ ખૂણે કિરણ આપાત થાય તો એટલા જ ખૂણે પરાવર્તન પામે. મતલબ કે P ઉપર જો કોઈ આપાત કિરણ આ રીતનું હોય, અહીંયા કિરણ આપાત થયો તો એને મુખ્ય અક્ષ સાથે જેટલો ખૂણો બનાવ્યો, ધારો કે સમજી લો ઇન્સિડન્ટ I, તો આ જ ખૂણો પરાવર્તન પામે છે અને એમાં એંગલ જે રચાય છે એ નાનો r રચાય છે. તો નિયમ માત્ર એટલો છે કે જો ગોલીય અરીસામાં આપાત થતું કિરણ ધ્રુવ સાથે
એટલા જ ખૂણે કિરણ પરાવર્તન પામે છે. સાદી ભાષામાં શું થયું? આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. ક્લિયર? કારણ કે શું થશે? I = r. આ ખૂણો અને આ ખૂણો મુખ્ય અક્ષ સાથે P પાસે જેટલા ખૂણાએ આપાત્યું છે એટલા જ ખૂણે પરાવર્તન પામશે. આ નિયમ છે. એટલે I = r. આ નિયમ તમે પરાવર્તનના નિયમમાં ભણી ચૂક્યા છો, યાદ હોય તો. બીજો નિયમ હતો. અને બહિર્ગોળ અરીસામાં પણ એ જ કન્ડિશન છે. ધારો કે કોઈ કિરણ આપાત થાય અહીંયા P પાસે એક્ઝેક્ટ, તો એટલા જ ખૂણે પાછું થવાનું છે. એટલે આ I હોય અને આ r હોય, તો I = r થશે. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ કોઈ પણ ગોળીય અરીસામાં, એનો મતલબ કે P બિંદુ પાસે જો જેટલો આપાત કોણ હોય એટલું જ પરાવર્તન કોણ મળે. બરોબર છે? તો આ ચાર નિયમો છે. ચાર નિયમનો ઉપયોગ કરી કિરણ આકૃતિ હવે જે ચલાવવાનો છું એ 6 આકૃતિઓ છે. અંતર્ગોળ અરીસાની, બહિર્ગોળ અરીસાની 2 આકૃતિ છે. કુલ 8 આકૃતિ છે. 8 માંથી એ રીતે લેન્સમાં પણ છે. કુલ આકૃતિઓ ટૂંકમાં 16 થાય છે. 2 માર્ક્સમાં બોર્ડમાં 16 માંથી એક આકૃતિ ફાઇનલ પૂછાય છે. બરોબર છે? એટલે તમારી 16 આકૃતિ ફરજિયાતપણે કરવાની છે. અત્યારે 8 ચલાવીશું આપણે. पहली कंडीशन લઈ લઈએ. પહેલી આકૃતિ લઈએ કે અંતર્ગોળ અરીસો કોઈ લઈ લેવામાં આવે, શીખવાનું છે બધું શીખી લેજો. બરાબર? આ કોઈ કિરણ આપાત થયું, હવે પહેલા એ વસ્તુ શીખી લો. બરોબર છે? આમ જે કેન્દ્ર છે F કહેતા હતા મુખ્ય કેન્દ્ર, કે જેમાંથી બધા કિરણો સમાંતર આપી કિરણો પસાર થાય છે. આ વક્રતા જે ગોળીય અરીસો છે એનું કેન્દ્ર લઈ લો C, તો જેનો વક્રતા કેન્દ્ર આખો જે ગોળો બને એનું કેન્દ્ર હશે C. બરોબર છે? અહીંયા આવશે ધ્રુવ P. આ અરીસાનું નામ છે M અને N. ક્લિયર? કરવાનું છે શું આમાં? થોડું ડિસ્ટન્સ રાખીને સારું દેખાય. કરવાનું એ છે તો કુલ 6 કન્ડિશન લેવાની છે. ધ્યાન રાખજો, કુલ 6 કન્ડિશન. પહેલી કન્ડિશન કે જે વસ્તુ છે એ ક્યાં છે? અનંત અંતરે હોય. કેવી હોય? અનંત અંતરે. ત્યારે અહીંયા ક્યાં અને કેવું પ્રતિબિંબ મળે છે. બીજું કે ધારો કે વસ્તુ આ C જે છે ત્યાંથી દૂર હોય ત્યારે, એટલે અહીંયા ક્યાંક હોય C થી દૂર. પહેલી જે અનંત અંતરે હોય, બીજું છે C થી દૂર હોય ત્યારે, એટલે અહીંયા હોય ત્યારે. ત્રીજી કન્ડિશન છે C ઉપર હોય ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળે છે. પછી C અને F ની વચ્ચે હોય ત્યારે એનું કેવું પ્રતિબિંબ મળે છે. પછી F ઉપર હોય ત્યારે કેવું પ્રતિબિંબ મળે છે. એના પછી F અને P વચ્ચે હોય ત્યારે કેવું પ્રતિબિંબ મળે છે. 6 જુઓ. એક ક્યાં હોય? અહીંયા અનંત અંતરે હોય ત્યારે. બીજું છે C થી દૂર હોય ત્યારે. ત્રીજું છે C ઉપર હોય ત્યારે. બરોબર છે? ચોથું છે C અને F ની વચ્ચે હોય ત્યારે. પાંચમું છે F ઉપર હોય ત્યારે. અને છઠ્ઠું છે એ C અને F ની વચ્ચે હોય ત્યારે. ક્લિયર વસ્તુ છે? આ 6 કેસ ભણવાના છે. સૌથી પહેલો અનંત અંતરે હોય ત્યારે. કન્ડિશન શું લખવાનું છે? તો કે પ્રતિબિંબ, પહેલા તો વસ્તુનું સ્થાન, વસ્તુનું
સ્થાન કે વસ્તુ ક્યાં છે, પછી લખવાનું પ્રતિબિંબનું સ્થાન. પછી પ્રતિબિંબનો પ્રકાર નો પ્રકાર, બરોબર છે. અને એનું શું કહેવાય, કદ, પ્રતિબિંબનું કદ. આટલી વસ્તુ જોવાની છે. સૌથી પહેલા અનંત અંતરેથી કિરણ આવે છે. સીધી વસ્તુ છે, અનંત અંતરેથી જે કિરણ આવે તો એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આવે. ધ્યાન રાખો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે. મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો, નિયમ નંબર 1, હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય. બરોબર છે. એનો મતલબ કે જ્યાં છેદે ને, હંમેશા પરાવર્તિત કિરણો જ્યાં છેદે ને ત્યાં આપણને પ્રતિબિંબ મળે. મતલબ કે અહીંયા છેદ્યું છે તો અહીંયા એક પ્રતિબિંબ મળશે નાનું. વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં હતી કે વસ્તુ હતી અનંત અંતરે. બરોબર. પ્રતિબિંબ ક્યાં મળ્યું, પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબ મળશે F ઉપર, એટલે કે F પર. F ની જગ્યાએ શું લખાય, મુખ્ય કેન્દ્ર પર. મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબ કેવું હશે, તો સૌથી પહેલા જો અંતર્ગોળ અરીસો છે, અરીસાની આ બાજુ પ્રતિબિંબ મળે છે તો સમજી લેવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક જ હોય. મતલબ કે અહીંયા તમે જો સ્ક્રીન મૂકી દો તો એ પ્રતિબિંબ સ્ક્રીન ઉપર જોવા મળે છે, વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે. એટલે પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. એકદમ નાનું અને કેવું મળશે, થોડું ઊંધું પ્રતિબિંબ મળશે. બરોબર છે. કદ કેવું હોય, તો બિંદુવત નાનું, બિંદુવત નાનું. એનો મતલબ કે એકદમ નાનું પ્રતિબિંબ મળશે. એવી કોઈ વસ્તુ લઈ લીધી, એનું પ્રતિબિંબ આ રીતે મળે છે. બરોબર છે કે મુખ્ય કેન્દ્ર ઉપર અનંત અંતરે લેવામાં આવે તો અનંત અંતરે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે છે, F માંથી પસાર થાય છે, એકદમ નાનું પ્રતિબિંબ મળે છે. એટલે બિંદુવત એટલે નાનું બિંદુ જેટલું મળે છે. વાસ્તવિક અને ઉલટું હશે હંમેશા, કારણ કે સામે મળ્યું, અંતર્ગોળની સામે. બરોબર છે. બીજો કેસ જુઓ, આ નંબર 1 હતો, નંબર 2 કેસ જોઈએ આપણે. તો ફરીથી અંતર્ગોળ અરીસો એક લેવામાં આવે. બરોબર છે. બીજો કેસ શું હતો, તો કે C થી દૂર પ્રતિબિંબ લેવામાં આવે. સમજી લો કે મારો F અહીંયા છે, મારું C અહીંયા છે. બરોબર, થોડું નજીક લાવીએ. C અહીંયા છે અને C થી દૂર કોઈ પ્રતિબિંબ લઈ લેવામાં આવે. એ બી પ્રતિબિંબ હું લઈ લઉં C થી દૂર. અહીંયા છે C, F, અહીંયા છે P, અરીસાનું નામ છે MN. બરોબર છે. હવે શું થશે, તો હવે ક્યાં પ્રતિબિંબ મળશે, તો જેમ જેમ તમે વસ્તુ આગળ લાવશો એમ પ્રતિબિંબ પાછળ આવશે, પાછું થતું જશે. બરોબર. તો એક તો પ્રતિબિંબ મળશે કેવું જોઈ લો. સૌથી પહેલા એક ધ્યાન ખાસ એ રાખવાનું, બીજું કોન્સન્ટ્રેશન કેવું, તો P થી F નું જેટલું અંતર છે એના કરતા ડબલ અંતર, એટલે આ અંતર અને આ અંતર સરખું હોવું જોઈએ, એવું લાગવું જોઈએ. અને પછી આજે આપણે જે રાઉન્ડ શેપ દોરીએ છીએ એનું કેન્દ્ર બનતું હોય C એવું થોડુંક લાગવું જોઈએ, તો જેના કારણે તમારા પ્રતિબિંબો સરખા અને સારા આવે. બરોબર છે. એટલે ધ્યાન રાખજો જરા, આ અંતર ને આ અંતર થોડું સરખું લાગવું જોઈએ. હવે શું કરશું, તો કે આ પ્રતિબિંબ C થી દૂર છે, અહીંયા એ જ કન્ડિશનો લખવાનું, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, અહીંયા પ્રતિબિંબનો પ્રકાર,
સ્થાન ક્યાં છે પછી જોઈએ. ચલો સૌથી પહેલા શું કરવાનું તો કે સમાંતર કિરણ આવવા દેવાનું. મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આવે હંમેશા ક્યાંથી પસાર થવાનું છે આપણને ખબર છે, f માંથી પસાર થશે. આ થઈ ગયું f માંથી પસાર કિરણ. બીજું છે કે જો અહીંયા છેદવું હોય તો બીજી એક અહીંયા એવી કન્ડિશન છે તો c માંથી પસાર કરીએ આપણે. એનો મતલબ કે કોઈ કિરણ લઈ લેવામાં આવે અને c માંથી જો પસાર થાય તો એ હંમેશા આ c માંથી આવ્યું કિરણ અને પાછું ફરશે તો ક્યાં જશે? c માં. નિયમ જે યાદ છે પહેલું જુઓ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય એરા દોરવાના ફરજિયાત છે તો પરાવર્તન પામશે અને f માંથી પસાર થશે. બીજું જે c માંથી પસાર થતું કિરણ હોય તો પાછું c માં જ જાય. એનો મતલબ કે એક કિરણ આ રહ્યું, બીજું કિરણ આ રહ્યું, પરાવર્તિત કિરણો બે છેદે છે ત્યાં શું મળે આપણને? પ્રતિબિંબ મળે. આ ઊભું પ્રતિબિંબ હતું એનું એકદમ નાનું ઊંધું પ્રતિબિંબ મળ્યું. નામ આપો a' b' નામ આપો. વસ્તુનું સ્થાન ક્યાં છે તો વસ્તુ છે c થી દૂર છે. પ્રતિબિંબ ક્યાં મળ્યું? c અને f ની વચ્ચે. c અને f ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો પ્રતિબિંબ કેવું મળ્યું છે તો એક તો વાસ્તવિક છે, અહીંયા ઓરિજિનલ છે, પણ કેવું મળ્યું છે? ઊંધું. તો વાસ્તવિક અને ઉલટું. અને કદ કેવું છે તો કે આ વસ્તુ મોટી હતી, કદ નાનું છે, વસ્તુ કરતા નાનું. ક્લિયર છે? આ થઈ ગયું કેસ નંબર 2. સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ જઈશું આપણે. આ જવા દઈએ. ચલો બીજી કન્ડિશન આવે છે કે આ અરીસો અંતર્ગોળ અરીસો છે. અત્યારે બધું જે જોઈએ છે અંતર્ગોળ અરીસા માટે જોઈએ છે, બરોબર? આ f છે. હવે જે આ કન્ડિશન બીજા નંબરની કન્ડિશન લીધી એમાં c થી દૂર પ્રતિબિંબ લીધું હતું. અત્યારે ક્યાં લઈશું આપણે? એક્ઝેક્ટ c ઉપર. તો જો કોઈ c ઉપર વાસ્તવિક લઈ લેવામાં આવે પ્રતિબિંબ આ રહ્યું તો હવે કેવું મળશે? તો પહેલી કન્ડિશન શું કરો? મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ આપાત કરવામાં આવે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો આપાત કરવામાં આવે તો હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાનું. બરોબર, ધ્યાન રાખજો. કેમથી શું બધી આકૃતિઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. બીજો નિયમ હતો કે જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવામાં આવે તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર કિરણ જાય. બરોબર છે? મતલબ કે જ્યાં અહીંયા છેદે એવું છે ત્યાં આવી ગયું આપણું પ્રતિબિંબ. પહેલું પ્રતિકિરણ ક્યાં મળ્યું તો કે મુખ્ય અક્ષને સમાંતર ગયું, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જવાનું. બે નિયમ બંનેનો ઉપયોગ કર્યો. પ્રતિબિંબ હતું એ બી વસ્તુ હતું એ બી, પ્રતિબિંબ મળ્યું a' b'. વસ્તુ ક્યાં છે તો કે c ઉપર વસ્તુ લીધી હતી તો c પર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? પ્રતિબિંબ c ઉપર જ મળ્યું, ત્યાં જ c પર મળ્યું પ્રતિબિંબ. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે વાસ્તવિક છે અને ઊંધું છે. વાસ્તવિક અને ઉલટું છે. બરોબર છે? કદ કેવું છે તો વસ્તુ હતી એના જેટલું કદ મળ્યું, વસ્તુ જેટલું. બરોબર? ત્રણ કેસ જોયા આપણે. પહેલા અનંત અંતરે, પછી c થી દૂર અને પછી c ઉપર.
જેમ જેમ નજીક આવતા ગયા એમ એમ પ્રતિબિંબ ક્યાં આવ્યું? સૌથી પહેલા F ઉપર મળ્યું, પછી C અને F ની વચ્ચે મળ્યું અને પછી C ઉપર પ્રતિબિંબ મળ્યું. બરોબર છે? પહેલા સૌથી નાનું બિંદુ પર પ્રતિબિંબ મળ્યું હતું, પછી થોડુંક નાનું વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળ્યું અને હવે વસ્તુ જેટલું પ્રતિબિંબ મળ્યું. એટલે ક્રમશઃ વધારો અને ઘટાડો તમે જોઈ શકો છો, તો તમે એ રીતે જ યાદ રાખજો. બરોબર છે? આ ત્રીજા નંબરની કન્ડિશન થઈ કે C ઉપર રાખીએ તો. બરોબર? હવે ક્યાં રાખવાનું છે કે C ઉપર તો લખાઈ ગયું. હવે તમે વસ્તુ રાખો C અને F ની વચ્ચે. C અને F ની વચ્ચે વસ્તુ રાખવામાં આવે તો એક્ઝેક્ટ એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું મળશે એ જોવાનું છે. તો ધ્યાન રાખજો. પહેલા તો એ જોઈ લો C અને F વચ્ચેનું અંતર સરખું જેવું લાગે છે. આ અહીંયા ગોળો બનીએ એનું કેન્દ્ર જેવું પણ લાગે છે. બરોબર? ચલો હવે શું કરશું તો કે આપણે C અને F, C થી થોડા આગળ આવીએ અને C અને F ની વચ્ચે કોઈ વસ્તુ લઈ લેવામાં આવે. આ આકૃતિ તમારે એટલીસ્ટ 2 થી 3 વાર પ્રયત્ન કરવો પડશે ત્યારે તમને કમ્પ્લીટલી આવડશે, નહીં તો ત્યાં સુધી તો નહીં જ આવડે. તો આનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોવાનું છે. તો સૌથી પહેલા એક જ નિયમ વાપરો કે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ પસાર કરવામાં આવે. આ પસાર કર્યું, બરોબર? તો એ ક્યાં જશે? તે પરાવર્તન પામી F માંથી પસાર થવાનું છે. ક્લિયર? થોડું વિચલિત કરીએ. ચલો, અને આ પહેલો નિયમ છે પરાવર્તન પામી. બીજું શું છે કે જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવામાં આવે આ રીતે, C માંથી પસાર કરવામાં આવે કિરણ, તો C માં તો શું થવાનું છે? એક બિંદુએ પાછું ફરશે, આ પાછું આવશે કિરણ, આમ પાછું આવ્યું અહીંયા છે. બરોબર? એનો મતલબ કે આપણને પ્રતિબિંબ મળ્યું આ. નામ આપો A ડેશ B ડેશ. વસ્તુ હતું એવી. બરોબર છે? આ પરાવર્તન પામી કિરણ આવી ગયો. વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં લીધી? તો C અને F ની વચ્ચે. C અને F ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ આ કયા નંબરની? 5મા નંબરની આકૃતિ છે, કદાચ 4થા નંબરની આકૃતિ. પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે C, પહેલું હતું એ C ઉપર મળ્યું, બીજા નંબરનું હવે મળે એ C થી દૂર મળ્યું. તો આ આવશે C થી દૂર. C થી દૂર પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનો પ્રકાર એટલે કે કેવું છે? તો કે વાસ્તવિક છે અને ઉલટું છે. વાસ્તવિક અને ઉલટું. કદ કેવું છે પ્રતિબિંબનું કદ? તો પ્રતિબિંબનું કદ છે વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં મોટું. ક્લિયર વસ્તુ થઈ ગઈ? બરોબર છે? યસ. એટલે એક આ આવડવું જોઈએ. કન્ડિશન છે નજીક આયા C અને F ની વચ્ચે વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ, વાસ્તવિક અને ઉલટું મળે છે આપણને. આકૃતિ આ રીતે દોરવાની છે. યાદ રાખવાનું છે તમારે કે કયું કિરણ કેવું પસાર કરીએ તો આપણને કેવું પ્રતિબિંબ મળે. એટલે તમને લોજિકલી પૂછવામાં આવે, તમને અહીંયા ક્વેશ્ચન શું પૂછાશે તો તમને ખાલી એવું પૂછવામાં આવે કે અંતર્ગોળ દિશામાં એટલે અંતર્ગોળ દિશામાં વસ્તુનું સ્થાન C ઉપર રાખવામાં આવે, એટલે કે વસ્તુનું સ્થાન C ઉપર રાખવામાં આવે તો એનું પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું કદ આકૃતિ સહિત જણાવો. તો તમારે આકૃતિ તમને ખબર હોવી જોઈએ કે C ઉપર વસ્તુ હોય તો C ઉપર જ પ્રતિબિંબ મળે છે, એટલે આ આકૃતિ આવશે અને આ બધી કન્ડિશનો તમને યાદ હોવી જોઈએ, તમે તો દોરી શકશો.
બરોબર છે, એટલા માટે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. એટલે તમને માત્ર ક્વેશ્ચનમાં તો એવું પૂછાશે કે વસ્તુનું સ્થાન અહીંયા છે તો એનું પ્રતિબિંબ રચો, તો પછી તમને રચતા આવડવું જોઈએ. બરોબર છે, આગળ જઈએ. चलो आगे जता रहिए. तो ફરીથી એક લઈ લીધો મુખ્ય અક્ષ છે. પેલા માટે આપણે C અને F ની વચ્ચે હતા. હવે આવીએ F ઉપર. અહીંયા જે F, અહીંયા લઈ લો C, અને ધારો કે હું પ્રતિબિંબ લઈ લઉં F ઉપર. ક્યાં લઈ લઉં? F ઉપર પ્રતિબિંબ લેવામાં આવે તો શું થશે? તો સૌપ્રથમ જે મુખ્ય અક્ષના સમાંતર કિરણ જે પસાર થતું હતું, આ તે મુખ્ય અક્ષના સમાંતર. ખરેખર તો પહેલા તો આપણે આકૃતિ મોટી દોરી છે અને C અને F બહુ નજીક લીધા છે, એટલું થોડા કોન્સન્ટ્રેશન કરવાનું, આટલું નજીક નહીં લેવાનું, ખરાબ થોડું લાગે. શું કરવાનું? C અને દૂર, અહીંયા C લો, અહીંયા F લો. બરોબર છે? યસ. ધારો કે F ઉપર પ્રતિબિંબ લેવામાં વસ્તુ લઈ લેવામાં આવે, મુખ્ય અક્ષના સમાંતર કોઈ કિરણ આપાત થયું તે હંમેશા F માંથી પસાર થવાનું છે. બરોબર? આ કિરણ અહીંયા રિટર્ન થયું છે, આ ગયું. બીજું એક વસ્તુ છે કે C માંથી પસાર થતું કિરણ ક્યાં જાય? પાછું C માં જાય. એનો મતલબ કે આ C માંથી કોઈ પસાર થતું કિરણ રિટર્ન થશે એ જ દિશામાં. આવું કિરણ આવશે. આ રેખાઓ અનંત અંતરે આજ સુધી જશે, ક્યાંય છેદવાની નથી. છેદશે નહીં એનો મતલબ કે પાછળ છેક અનંત અંતરે કદાચ જતા રહો ત્યાં કદાચ છેદી શકે છે. બરોબર છે? મતલબ શું? બહુ અનંત અંતરે જતા છેદશે એટલે ત્યાં છેક મોટું પ્રતિબિંબ જોવા મળવાનું છે. તો આપણે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, અને એ શું લઈ શકીએ? આપણે પાંચમો કેસ છે. તો વસ્તુનું સ્થાન કેવું હશે? સૌથી પહેલા તો વસ્તુનું સ્થાન જે આપણે F પર છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો પ્રતિબિંબ તો અનંત અંતરે મળે છે, અનંત અંતરે મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? એ જ પરિસ્થિતિમાં વાસ્તવિક અને ઉલટો. અંતર્ગોળ અરીસો આવે તો પહેલી પાંચે પાંચ કન્ડિશનો માટે F સુધીની દરેક ઉપરવાળી કન્ડિશન માટે એક જ કન્ડિશન છે, વાસ્તવિક અને ઉલટું જ પ્રતિબિંબ મળે. યાદ રાખો. કદ કેવું મળશે? તો વસ્તુ કરતા ખૂબ જ મોટું અથવા વિવર્ધિત, આવું લખાય, વિવર્ધિત. બરોબર છે? ચલો હવે એના પછીની કન્ડિશન જોઈ લઈએ. છઠ્ઠા નંબરની શું થાય છે? એની અંદર અહીંયા લઈ લો F, અહીંયા લઈ લો C, અને C અને F અને P ની વચ્ચે આપણે પહેલું તો આવા લીધું છે F ઉપર, હવે આવવાનું F અને P ની વચ્ચે
F અને P ની વચ્ચે કોઈ પ્રતિબિંબ લઈ લેવામાં આવે. સમજી ગયા? યસ. તો એ મળશે કેવું પ્રતિબિંબ સમજો. તો એક કન્ડિશન છે કે સીમાથી પસાર થતું કિરણમાં જે હંમેશા પાછું સીમા આવવાનું છે તે લઈએ. કે ધારો કે અહીંયા આપણે જે વસ્તુની ટોચ છે ત્યાં પસાર થવા દઈએ એટલે સીમાથી ગયું તો રિટર્ન પણ ક્યાં થવાનું છે? રિટર્ન સીમા જ થવાની છે. બરાબર. પણ એ પાછળ જશે અને એ જ રીતે ચોથો કેસ આપણને કદાચ યાદ હોય તો એવું કીધું તો કે P સાથે જો આપાત કોણ બનાવે તો એટલા જ ખૂણે કેવું થશે? પરાવર્તિત થશે કિરણ. એટલે આ આપાત કોણ કરું તો એટલા જ કિરણો શું થશે? પરાવર્તિત થશે કિરણ. બરોબર છે. આ I બરાબર આ મતલબ એમ કે આ કિરણ જે આપાત થયું છે તેનું પ્રતિબિંબ છે એ ઉપર રચાશે અહીંયા અને જ્યાં છેદે છે ત્યાં આપણું શું આવશે? પ્રતિબિંબ. આ રીતે રચવાનું. અહીંયા પ્રતિબિંબ જેવું સમજી લેજો. બહુ ક્લિયર છે વાત. બે કિરણ કેવા દોરવાના? છેલ્લા કેસમાં તો એક C વાળું કિરણ રચવાનું છે. C માંથી પસાર થતું કિરણ ત્યાં આવે પાછું C માં જ ગયું પણ એમાં પાછળ એક પ્રતિબિંબ રચાયું છે અને બીજું કિરણ છે એ શું છે તો કે P સાથે કોઈ ખૂણો બનાવે તો એટલા જ ખૂણે પાછું ફરે તો એનું પાછળ પ્રતિબિંબ રચાય છે અહીંયા F ઉપર. મતલબ કે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો વસ્તુનું સ્થાન છે F અને P ની વચ્ચે. F અને P ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો પ્રતિબિંબનું સ્થાન અંતર્ગોળ અરીસો છે એની પાછળ F ઉપર. અરીસાની પાછળ F પર. પ્રકાર કેવો છે પ્રતિબિંબના? તો અત્યાર સુધીમાં વાસ્તવિક અને ઉલટું મળતું હતું પ્રતિબિંબ. અહીંયા કેવું મળશે? આભાસી અને ચત્તુ. ચલો આનો મતલબ શું છે? આભાસી એટલે કે ખાલી આપણને ભાસ થતો હોય કે અહીંયા પ્રતિબિંબ છે. ઓરિજિનલ પ્રતિબિંબ ત્યાં મળશે નહીં. મતલબ કે ત્યાં જો કોઈ સ્ક્રીન કે કોઈ પડદો મૂકી દેવામાં આવે તો એના ઉપર કોઈ પ્રતિબિંબ રચાતું નથી. માત્ર ખાલી અમુક ચોક્કસ અંતરે અહીંયાથી જોવામાં આવે તો ત્યાં રચાય છે એવો ભાસ થશે. એટલા માટે આપણે કહીએ છીએ આભાસી પ્રતિબિંબ. કેવું મળશે? ચત્તુ. ચત્તુ એટલે કે સીધું પ્રતિબિંબ મળે. અહીંયા કેવા મળતા હતા? ઊંધા પ્રતિબિંબ મળતા હતા. અહીંયા દૂર જાય છે પેલા આગળના બધા કેસમાં કેવા ઊંધા પ્રતિબિંબ મળ્યા છે. અહીંયા કેવું મળશે? ચત્તુ એટલે કે સીધું પ્રતિબિંબ મળશે. ચત્તુનો મતલબ છે સીધું. કદ કેવું હશે? તો કદ છે એ વસ્તુ કરતા મોટું થશે. વસ્તુ કરતા મોટું કદ મળશે. તો આ હતું આપણા લાસ્ટ કેસ. ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે અહીંયા આને AB અહીંયા છે A' અને AB. ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારા લોકોને કે પાંચમું અને છઠ્ઠું કેસ મોસ્ટ પૂછાય છે. ખાસ પૂછાતો હોય છે એટલે તમારે એના બે ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરવાનું છે. વધુમાં પેલા પ્રતિબિંબ કેવા મળે છે ધ્યાન રાખવાનું છે. આ પ્રતિબિંબ 6 કેસ જોયામાંથી ખાલી માત્ર આ જ કેસમાં વસ્તુ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળતું. બાકી બધામાં કેવું હતું? વાસ્તવિક અને ઉલટું જ પ્રતિબિંબ હતું. અહીંયા AB અને K' B' દર્શાવવું જરૂરી છે. તો આ રીતે તમે ક્લિયર કરી શકો છો આકૃતિઓ. બરોબર છે. 6 એ 6 આકૃતિઓ મારે કમ્પ્લીટ જોઈએ. મેં જે રીતે દોરી છે જે રીતે લખી છે એ રીતે જ દોરવાની. બીજી વાત કે દરેક કેસમાં કયા સીમાથી પસાર થતું કિરણ દોર્યું છે, F વાળું દોર્યું છે એટલે એ તમારે યાદ રાખવું પડશે. જે ખાસ ધ્યાન રાખજો. એક વખત તમારા શું કહેવાય મગજમાં ફોટા પાડતા આકૃતિઓના તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે સારું વસ્તુ F અને P ની ઉપર મળે તો છેલ્લો કેસ આવે. છેલ્લો કેસ પહેલા તો કેસના નંબર યાદ રાખજો કે કયા નંબરનો કેસ આવે છે. F અને P ની વચ્ચે આવે તો સમજી જાવ કે છેલ્લો કેસ આવે.
છેલ્લા કેસમાં કયું હતું કે આભાસી અને ચત્તુ એટલે કે પાછળ પ્રતિબિંબ રચાતું હતું. તો બસ એ રીતે એક કેવા કિરણ હતા તો એક સી વાળું હતું એક ખૂણા વાળું હતું. બે કિરણ દોરી છટાછટ આકૃતિ આવી રહી છે. ધ્યાન રાખજો, સૌથી પહેલા નોટમાં તમે દોરો ત્યારે અરીસાનું કેન્દ્ર લઈ અને જે હાઈવે ચાપ મારશો પરિકરની મદદથી મારવાનું રહેશે. અરીસું દોરશો એ બરોબર છે. યસ, કારણ કે તમારે જાતે એટલી બધી આકૃતિ કદાચ અમુક હોય પેઇન્ટર જેવા અને સરખું આવતું હોય તો કોઈ ચિંતા નથી, બાકી પરિકરથી દોરવું પડશે. અને બીજા બધા લાઈન છે ફૂટપટ્ટીની મદદથી દોરજો. ખ્યાલ આવી ગયો? એટલે બિલકુલ એ રીતે ઉપયોગ કરી દોરવાના છે. એટલે મારા કરતા કદાચ સારી આકૃતિ તમારે આવી જોઈએ. એટલે એની એવરેજ 2-3 વાર પ્રેક્ટિસ કરવી પડશે, કોઈ છૂટકો નથી આમાં. બરોબર છે? યસ. આજે અહીંયા આટલી વાત ક્લિયર કરી. આગળ જોઈએ. આ થઈ ગયો અંતર્ગોળ અરીસો, સમજી લો. આ થઈ ગયો અંતર્ગોળ અરીસો. ચલો હવે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. બહિર્ગોળ અરીસા માટે બે કેસ શીખવાના છે. એક છે, ધારો કે આ બહિર્ગોળ અરીસો હું રચું છું. બરોબર છે? બહિર્ગોળ અરીસામાં પહેલી વાત તો એ કે બહિર્ગોળ અરીસામાં તમારા અરીસાની પાછળની બાજુ પ્રતિબિંબ રચવાના થશે. એક વસ્તુ એ ધ્યાન રાખવાનું, બહિર્ગોળ અરીસો તો અરીસાની પાછળ. ક્લિયર છે? બીજી એક વસ્તુ કે આનાથી જે પ્રતિબિંબ મળે છે એ બિલકુલ નાના હશે. કેવી રીતે ચડતા થાય? તો ધારો કે પહેલો કેસ છે કે જો કોઈ વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે, એટલે મીન્સ કે અહીંયા કોઈ રાખવામાં આવે અનંત અંતરે વસ્તુ, બરાબર, દૂર છે, ખાસી દૂર છે, અનંત અંતરેથી કિરણો આવે છે. ક્લિયર? અનંત અંતરેથી આવતા કિરણો આપણને નિયમ ખબર છે, મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ અનંત અંતરેથી આવતું હોય હંમેશા મુખ્ય કેન્દ્ર F માં જાય છે. પણ બહિર્ગોળ અરીસો છે એટલે પાછળની બાજુ રચાય F અને C. બહિર્ગોળ અરીસામાં ધ્યાન રાખવાનું F અને C ક્યાં હોય? અરીસાની પાછળ. એનો મતલબ કે આ છે એ આ કિરણ જે પાછું ક્યાં જશે? આમ જશે, પણ એનું જે આભાસી પ્રતિબિંબ અહીંયા પાછળ રચાશે. એ જ રીતે અહીંયા પણ આમ જશે, કિરણ અહીંયા અથડાઈ અને જશે તો આમ, એના આભાસી પ્રતિબિંબ પાછળ રચાશે. એનો મતલબ કે અહીંયા જે બિંદુવત પ્રતિબિંબ રચાશે, કારણ કે બંનેના આભાસી પ્રતિબિંબ પાછળ અહીંયા છેદાય છે. મતલબ શું? વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે અનંત અંતરે. અનંત અંતરે. એટલે એવો ક્વેશ્ચન પૂછાય કે અનંત અંતરે બહિર્ગોળ અરીસામાં કેવા પ્રતિબિંબ રચાય છે પરાવર્તનથી, એ સમજાવો આકૃતિ દોરી. તો તમારે આ કેસ લેવાનો. જો અંતર્ગોળ અરીસો હોય તો અનંત અંતર માટે કેસ ચેન્જ થઈ જાય છે. ક્લિયર? ચલો, પ્રતિબિંબનું સ્થાન શું છે? તો પ્રતિબિંબ ક્યાં છે? તો કે અરીસાની પાછળ F ઉપર. અરીસાની પાછળ F પર. પ્રકાર કેવો છે પ્રતિબિંબનો? તો પ્રતિબિંબનો પ્રકાર એકદમ બિંદુવત નાનું પ્રતિબિંબ મળે. પહેલા તો કેવું છે? તો કે અરીસાની પાછળ મળે ને. જો પેલામાં અંતર્ગોળ અરીસો હતો એમાં અરીસાની પાછળ મળતું તો એ કેવું લીધું હતું? આભાસી અને ચત્તુ. અહીંયા પણ કેવું લઈશું? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે. પરિમાણ એટલે કે કદ કેટલું હશે? તો કે બિંદુવત નાનું. અનંત અંતરે વસ્તુ લીધી અને એનું F ઉપર બિંદુવત નાનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળ્યું. ક્લિયર વસ્તુ છે? યસ. એટલે આ આકૃતિ આવડવી જોઈએ. બીજો કેસ લઈએ. બીજો કેસ શું છે? કે બહિર્ગોળ અરીસો છે, M અને N નામ આપી દો. અહીંયા પણ નામ આપવાનું M અને N. પ્રતિબિંબ કેવું કરે? વસ્તુ કેવું હતું કે અનંતની
અહીંયા વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું છે બીજા કેસમાં? તો હંમેશા ગમે ત્યાં અરીસાની આગળ અનંત અંતર અને P ની વચ્ચે ગમે ત્યાં, એનો મતલબ કે P પોલ અહીંયા છે અને અનંત અંતર એટલે અહીંયા, આની વચ્ચે ગમે ત્યાં ક્યાંક વસ્તુ રાખી લેવામાં આવે, સમજી લો. નજીક રાખીએ એટલે મજા આવે. તો આ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ કેવું મળશે? તો સમજી લો કે પાછળ અહીંયા હોય F અને અહીંયા હોય C, બરોબર. એક નિયમ આપણને એ ખબર છે કે જો મુખ્ય અક્ષના સમાંતર કોઈ કિરણ આવતા હોય હંમેશા ક્યાં જાય? F માંથી પસાર થાય. એનો મતલબ કે કિરણ જવાનું જોઈએ પણ આભાસી પ્રતિબિંબ અહીંયા રચાય. બીજું, C માં જતું કિરણ છે એ કેવું જાય? પાછું જવાનું. એ કિરણ એ દિશામાં પાછું ફરે કારણ કે C માં જાય છે, પણ એનું આભાસી પ્રતિબિંબ આવું અહીંયા જાય. બરોબર છે? મતલબ અહીંયા છેદે છે અને અહીંયા પ્રતિબિંબ મળે. સૌથી પહેલું છે કે મુખ્ય અક્ષના સમાંતર લીધું, F માં જતું હોય એવું લાગ્યું, C માં જતું હતું તો એ પાછું C માંથી જ આવતું એવું લાગ્યું, એટલે એક આ C વાળું અને એક F વાળા બેને અહીંયા છેદે છે એટલે અહીંયા પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? કે P અરીસાની પાછળ P અને F ની વચ્ચે, P અને F ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? એક તો પાછળ મળ્યું છે અને પાછું ધ્યાન શું રાખવાનું કે જ્યાં જ્યાં મેં આભાસી પ્રતિબિંબ રચાય છે ત્યાં ત્યાં આ ટપકા ટપકા વાળી સાઈન કરેલી હશે, ડોટેડ લાઈન છે, ડોટેડ લાઈન થી દર્શાવવું પડે તમારે. એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ કહી શકાય. આભાસી મળે છે પ્રતિબિંબ અને કેવું મળે? સીધું ચત્તુ મળે છે. પરિમાણ કેવો છે? મીન્સ કે વસ્તુ કેવડી છે કે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. ત્યાં તો સાવ બિંદુ જ નાનું હતું અને અહીંયા વસ્તુ જેટલી લીધી એના કરતા થોડું નાનું મળ્યું છે. આના કદાચ નામ આપું AB, આ મળે A' B'. ક્લિયર છે? બરોબર. તો આ થઈ ગયો આપણો કેસ. ધ્યાન રાખજો બહિર્ગોળ દિશામાં પણ આ કેસ સૌથી વધારે બીજા નંબરનો કેસ કે P અને ગમે ત્યાં અનંત અંતર વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે. તમને એવું કહી દે કે C ઉપર પ્રતિબિંબ હોય એનું, તો C ઉપર પ્રતિબિંબ રાખવાનું, તેમાં આ જ આકૃતિ આવે કારણ કે આપણે કયો છે યુનિક કેસ છે. ગમે ત્યાં ચાલે અનંત અંતર અને P ની વચ્ચે ગમે ત્યાં રાખવામાં આવે. તો C ઉપર પૂછાય, F ઉપર પૂછાય, C અને F ની વચ્ચે પૂછાય, આ જ કેસ આવે. આના સિવાય બીજું કોઈ કેસ જ નથી. અને એક અનંત અંતર વાળો છે આ બહિર્ગોળ માટે, એટલે બે જ કેસ શીખવાના છે. ક્લિયર થઈ ગયું આટલી વાત? ધ્યાન એ રાખવાનું છે બહિર્ગોળ દિશામાં હંમેશા નાના પ્રતિબિંબ મળે છે. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો વિડિયો પાછો કરીને. ઉપયોગો જોવાના છે. સૌથી પહેલા લઈ લો અંતર્ગોળ અરીસાના ઉપયોગો. અંતર્ગોળ અરીસાના ઉપયોગો. ઉપયોગ નંબર 1. ક્યાં ઉપયોગ થાય છે?
તો સૌથી પહેલો ઉપયોગ છે કે સર્ચ લાઇટ ટોર્ચ વાહનોની હેડલાઇટ વગેરેમાં ઉપયોગ થાય છે વગેરેમાં કિરણપુંજ એટલે એક સમાંતર કિરણપુંજ મેળવવા ઉપયોગ થાય છે કિરણપુંજ એક સમાંતર કિરણપુંજ એટલે શું કિરણપુંજ એટલે કિરણોનો જથ્થો ઘણા બધા કિરણો એક જ જગ્યાએ જતા હોય તમે રાતે જે ટોર્ચ પાડો છો તો જે કિરણોનું આખું જે બિંબ રચાય છે એની વાત છે તો એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે મતલબ શું કે તમારી જે ટોર્ચ જે હોય છે આ ટોર્ચ છે સમજી લો અહીંયા કાચ છે અહીંયા અંદર આવું ગોળાકાર રચના હોય છે જે સિલ્વર કલરની અંદર કોટેડ હોય છે અને એની અંદર અહીંયા શું હોય છે એક બત્તી હોય છે એક બલ્બ હોય છે ગોળ વાસ્તવમાં શું થાય આ ગોળો પ્રકાશિત થાય છે સ્વિચ પાડો ત્યારે એટલે આ બધો પ્રકાશ ક્યાં જાય આ સામેવાળી જે અરીસો છે જે પ્રકાશિત છે અરે મીન્સ કે જે શું કે સિલ્વર કોટેડ છે એ અરીસા ઉપર જાય છે અને અરીસામાંથી પરાવર્તન પામે છે અને બધા કિરણો આ કેવું છે તો કે એક્ઝેક્ટ આ અરીસો છે સમજી લો આખું સાયન્સ શું છે આખો નાનો અરીસો છે અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળની બિલકુલ મુખ્ય કેન્દ્ર આપણે મુખ્ય કેન્દ્ર ત્યાં આગળ શું હોય તો જેટલો બલ્બ રાખેલો હોય છે ત્યાં આગળ એટલે એનો મતલબ કે ત્યાંથી ગમે ત્યાં જેટલા કિરણ જવાના છે એ બધા કિરણો પરાવર્તન પામી અને હંમેશા કેવા જવાના છે મુખ્ય અક્ષના સમાંતર કિરણ પસાર થવાના છે આ ટોર્ચનું સાયન્સ છે સમજી લે અને એનો મતલબ કે એક સમાંતર કિરણપુંજ તમને જોવા મળશે બરોબર છે એટલે અહીંયા જે પાછળ જે હેડલાઇટમાં સમજી લો કે ટોર્ચમાં પાછળની જે તમે આ ઊંધી કરીને જોશો અને પાછળ જે પેલો અરીસો જોવા મળે છે સિલ્વર કલરનો બરોબર છે એના દ્વારા અને એક્ઝેક્ટ ત્યાંથી મુખ્ય કેન્દ્ર જેટલા અંતરે શું હોય છે બલ્બ હોય છે જેના કારણે મુખ્ય અક્ષને સમાંતર પ્રતિબિંબ મળે છે અને તમે ટોર્ચનો સરળતાથી અને સારી રીતે ઉપયોગ કરી શકો છો ક્લિયર છે આગળ જોઈએ તો બીજો એક કેસ છે કે શું કહેવાય સેવિંગ મિરરમાં દાઢી કરવાના અરીસા તરીકે ઉપયોગ થાય છે ત્રીજો કેસ છે દાંતના ડોક્ટરો દાંતના ડોક્ટર નાની ક્ષતિ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે બરોબર છે કેમ કારણ કે આપણે લગભગ જેટલા કેસ જોયા એમાં પ્રતિબિંબ નાના નાના લેતા હતા અને એનું વાસ્તવિક ઉલટું છે અને એમાં જે પાછળના 3 કેસ છે ને એમાં મોટું પ્રતિબિંબ મળ્યું એટલે એટલા ચોક્કસ અંતરે અરીસો રાખી અને ડોક્ટરો જે વસ્તુ હોય એના કરતાં મોટું પ્રતિબિંબ જોઈ શકે છે અરીસા દ્વારા અને શું કહેવાય કે એ સરળતાથી નિરીક્ષણ કરી શકે છે વસ્તુને દાંતના ડોક્ટરો પછી 5મા નંબરે છે સૌર ભઠ્ઠીમાં ચોથા નંબરે સૌર ભઠ્ઠીમાં બરાબર જે હોય સૌર ભઠ્ઠીમાં ક્યાં તો એક્ઝેક્ટ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બહુ મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વધુ પ્રમાણમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા થાય મોટા અરીસા હોય અંતર્ગોળ ને એનાથી સૂર્યના કિરણને એક ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત કરી અને વધુ ઊર્જા મેળવવામાં આવે છે સૌર ભઠ્ઠીમાં સૂર્ય કુકરમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે
આપણે અત્યારે રોજિંદા જીવનમાં તો લગભગ જે સૂર્ય કુકર લેવામાં આવે છે એમાં સમતલ અરીસા, અત્યારે જે રેગ્યુલર આપણે સૂર્ય કુકર વાપરીએ છીએ એમાં સમતલ અરીસા હોય છે, એકદમ સીધો કાચ હોય છે. પણ અમુક જગ્યાએ જે સૂર્ય કુકર આવે છે અમુક સારા, તો એની અંદર અંતર્ગોળ અરીસો જોવા મળે છે, તો જેના મદદથી અને એના નેટ ઉપર તમે ફોટા જોઈ શકો છો અંતર્ગોળ અરીસાના વાળા સૂર્ય કુકરના. તો આ થઈ ગયા અંતર્ગોળ અરીસાના ઉપયોગ. 5 એક ઉપયોગ છે. 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે, આવડવું જોઈએ. પછી જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગ. બહિર્ગોળ અરીસાના ઉપયોગ. બહિર્ગોળ અરીસો કેવો હોય? તો સૌથી પહેલો ઉપયોગ એનો શું છે? તો કે મોટા થિયેટર અને મોલ આપણે મોલમાં જઈએ જે આલ્ફા 1 ની વાત થઈ રહી છે અહીંયા, તો મોટા થિયેટર અને મોલ્સમાં મોટું વિસ્તાર જોવા માટે ઉપયોગ થાય છે આનો ઘણીવાર. અને બીજું જે છે આનો ઉપયોગ છે બીજાનો કે વાહનોના સાઇડ ગ્લાસમાં, મીન્સ કે વાહનોના સાઇડ ગ્લાસમાં મોટા પાયે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. કેમ આજ બહિર્ગોળ અરીસાનો કેમ પસંદગી કરવામાં આવી? કારણ કે હમણાં જ આપણે ચર્ચા કરી કે બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેવું મળતું હતું? નાનું પણ કેવું ચત્તું પ્રતિબિંબ મળે છે. ચત્તું પ્રતિબિંબ એટલે કે સીધા જોઈ શકીએ છીએ આપણે વાહનમાં, સીધા જોઈ શકીએ છીએ. અને પાછો પ્લસ પોઈન્ટ એ છે કે સમતલ અરીસા કરતા વધુ વિસ્તાર જોઈ શકાય છે. આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ ને તો એના મતલબ કે પાછળનો જે વિસ્તાર છે મોટા ભાગનો વિસ્તાર કવર થઈ જાય છે વાહનની પાછળનો, કે જેના કારણે આપણે પાછળનો આખો રોડ જોઈ શકીએ છીએ. અને એના માટે વાહનોના સાઇડ ગ્લાસમાં હંમેશા બહિર્ગોળ કાચનો ઉપયોગ થાય છે. સમતલ અરીસા કરતાં વધુ વિસ્તાર એમાં જોઈ શકાય છે, જેથી બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ક્લિયર વસ્તુ છે? તો આ થઈ ગયા બહિર્ગોળ અરીસાના ઉપયોગો. 2 ઉપયોગ છે ખાસ, આ પૂછાય છે ઘણી વાર. આટલું રાખીએ આજે, કાલે બીજી વાત.